આડ ગરીબી એક જ એવી છે કે આપણા તનને, મનને અને ધનને ગુરુને શરણે સોંપીએ કે નકર સોંપીએ નહીં. કાં તો તમે તન પરમાર્થમાં વાપરતા હોય ને તો મન ભાગે, અને મન ભાગે ને ત્યાં એમાંથી ધન ભાગે. ધન તો આપણે માનીએ છીએ કે આ અનાજના ગોસળા ભર્યા એ કે લઈશવી એ ધન નથી. કારણ કે સાસુ ધન તો તમારે દેહની માય પીડી છે. એ ધન જો મળે, અજધન અજધન ગજધન સબ રાજધન, પણ જો મળી જાય સંતોષ ધન, સંતોષ ધન મળી જાય તો આ ચારે ધન છે એ ધૂળ સમાન છે ભાઈ. પણ આ ધન સંતોષ ધન મળી જવું ભાઈ, એથી તમામ ધન બધાય ધૂળ સમાન છે. તો એની માટે આપણે શ્વાસોશ્વાસ જે થાય એ ભજન જ કરવું પડે. ભજનમાં જેટલા આપણે નિર્બળ રહીને એટલે આપણે હાડગીરી બને નડી. હાડ માંસ ને સામ એમાં સીઝ કઈ વટલાણી, આ સંતોષ ધન તરફ જવાના રસ્તો છે. એની આપણને ખબર ન પડે કે ભાઈ આ હાડ માંસ અને સામ. સંતોએ કીધું એની માથે કે ભાઈ તમારું પોતાનું જે સ્વરૂપ, તમારા પોતાના સ્વરૂપ છે, વૈરાગ છે. જ્યાં સુધી વૈરાગ વસ્તુ છે, મારા મામા, મારા ફઈ, મારા માસી, મારો દીકરો કે મારા આ જ્યાં સુધી છે, ત્યાં સુધી વૈરાગ છે ઉદારતાનું પાત્ર છે. જ્યાં સુધી તમારા એમાં ભરપૂર ઉદારતા ન આવે ત્યાં સુધી વૈરાગ કોઈ દિવસ ટકે નહીં. વૈરાગ ટકે નહીં એટલે તમારું મન છે, વૈરાગ છે એ મનનો કીડો છે. શું છે? વૈરાગ. તમારું મન વૈરાગ્ય જ બંધાય અને તો જ કામનું, તો જ તમે હાડ માંસ ને સામ આ ત્રણ વસ્તુ તો જ એમાં ખબર પડે કે આ કઈ ચીજ એમાં વટલાને. તો એની પર કારણ કે નામ, રૂપ, ગુણ અને ચોથું પદ અવિનાશ. અવિનાશ કહેતા નામ ને રૂપ બે બાદ થઈ જાય, ગુણ એ પાટે પધારેલા અવિનાશના ગુણ. એની માટે સંતોએ કીધું કે રૂપ રસ ગંધ ને પ્રશ્ન તો કરી લે શબ્દથી લે. આ રૂપ રસ ગંધ ને પ્રશ્ન છે. કારણ કે આ વસ્તુ આપણે આપણા દેહની અંદર જ ગોતવાનું છે, બારું નહીં. કારણ કે નિત નિત બઢત સવાય, કાયમ ને કાયમ. આ તો આવન જવન થી ગલ્યું છે ભાઈ, આવે છે જાય છે. પણ હવે કોરે કોરો જાય ને કોરે કોરો આવે તો એમાં તમને ખબર ન પડે. અભડાઈ જવું હું એ એક માણસ ખબર પડે. અભડાવવું એટલે હું ભાઈ એનાથી અભડાવું. અભડાઈ જાય તો બેડો પાય. અભડાઈ એકવાર અભડાઈ જાય ને બેડો પાય. એક જ માના બે દીકરા હોય પણ બથો બેઠા આવે તો એને ભાન ન હોય એમ કોના છે એમ હું કરી રહ્યા છે. કર્મનું ફળ જોવો તમે, એક ઘાસીડાના આટે હોય ને શિવનો પોઠિયોથી સુધાતો એમ. આ દેહની અંદર, દેહની બારું કોઈને ત્યાં જવાનું નથી. હમણાં ભગવાન દેખાય ને તો દેહમાં જ તપાસ કરજો. દેહની બહાર આવી ગયા ને ભગવાન હમણાં દેખાય ને તો દેહ મારો તાર તૂટ્યો એટલે તમે વિમુખ ક્યાં. કારણ કે દેહ છે કે ભાઈ રૂપ, તમારું પોતાનું સ્વરૂપમાં બ્રહ્મલીન બનો એટલે રૂપ અને રસ. કારણ કે એ કઈ થાય, પાંચ તત્વ બહારના બંધ થાય અને ઓલા પ્રજ્ઞારૂપ બને કે જે અંદરના સહી ને કહેતા ગુરુ છે ને એ એકને 71 પેઢીનું નિકંદન કાઢી નાખે. પણ એને ખાસા દિલથી જો સેવા આ નહીં અને 71 પેઢીનો ઉદ્ધાર કર્યો. હા ભાઈ, જે કુળની અંદર નરસિંહ મહેતા છે ભાઈ, કોઈ હરાજ નથી નાખતા. નાખે વાળી હે નો નાખે. 9 કરોડ 9 પૈનું મામેરું કુરબાઈનું પીરું, કોઈ પૂરે મામેરા હોય ન એનીથી ઉપર વેટ કોઈથી નાખે
દેવાય એમ હોય તો થાય તો જે કુળની અંદર એવો હીરલો જો જાગ્યો હોય એવો હીરલો પાક્યો હોય ભાઈ તો 71 પેઢીના આત્મા જે છે કે એને મોક્ષના ખામી ભગીરથ રાજા ગંગાને આની માથે પૃથ્વી માથે લાવ્યા ભાઈ એ શું કામ લાવ્યા એના કુળને મોક્ષ દેવા જ ઉતારી ને ગંગાને નકર એને ભગીરથ સિવાય ને એવા મહાન રાજા ઘણા હતા પૃથ્વીમાં એવું કઈ નહોતું શું કામ લાવ્યા એમ જ્યાં સુધી તમે અભડાવની કારણ કે કોરે કોરો જાય ને કોરે કોરો આવે અભડાવ ને ભાઈ તો રૂપ તમારું રૂપ અભડાવ તો જ રૂપ રૂપ નહીં આ મારો અનુભવ છે ને આ બધાને ગ્રહણ કરવાનું છે આ તો લાગવું પડે નકર આ ખાલી વાણી સાંભળે કે ભજન સાંભળે મેળન ન પડે ભાઈ અને પછી જ ગંધ ભાઈ ગંધ વસ્તુ એવી છે કે કારણ કે ભગવાને અનેક પ્રકારના રસો આમાં મેકેલા છે એની સુગંધ તો મારો વાલો બેઠો બેઠો બધાય લે પણ એક જ એવી ગંધ છે બ્રહ્મસાયર ભાઈ એ લાગે ને એટલે કારણ કે સમા નામનું ખડક લેવું ભાઈ સમા નામનું ખડક લેવું સત્ય નામની સમશે પછી મન સુબાને આ બ્રહ્મસાયરની અંદર લડવાનું ભાઈ કારણ કે જે કામ ક્રોધ લોભ મોહ મદ અહમ જે આ વિષયો છે ભાઈ વિષયોની સામું લડવાનું છે કોઈ આપણો આ જગતમાં ભગત થયા પછી તો આપણો કોઈ વેરી જ નથી આ વેરી કેવો કોણ ભાઈ કોને વેરી કેવો કોઈ જે આપણને ગાયું કોઈ દેતો હોય તો ભલામણ આપણે તાળી ઉપાડીને ન કહી હાસું કીધું હે પણ તો એવી એ જ્યારે આ દ્રશ્ય છે ભાઈ દ્રશ્ય અને દ્રષ્ટા હવે આવી થિયરી તમારે એમાં પકડાય નહીં ત્યાં સુધી રૂપ અને રસ અને પછી છે કે ભાઈ રસ કહેતા એ રૂપ પકડાય તો આ રામનો રસ છે એ અડે તમને જે આ સવાસો અડે કે એ તો આ ખબર પડે ન પડે અને પછી ગંધ છે બ્રહ્મસાયરની છે આ કૃષ્ણ પરમાત્માએ કીધું ને કે ભાઈ જગત ગુરુ વંદે માતરમ ભાઈ એને જગતને ગુરુ કીધું શું કામ ગમતું ને કહી દીધું કારણ કે જે ભગવાન જેવા જો આ જગતને નમતા હોય એને શું કામ નિમે એને તા નમવાની એને એમ ન કે ભાઈ હું ગુરુ છે એમ ન કે હે શું કામ કારણ કે નિર્ગુણ વસ્તુ છે અને નિર્ગુણની જ ઉપાસના હોય નિર્ગુણની જ પૂજા હોય કારણ કે આપણે ઓલા હોંઠવાળા ગણપતિને પૂજી એ વાત નથી ને એ સમજીને રહેવા તો મેળે નહીં આવે ભાઈ એટલે ને પરસ વસ્તુ છે પરિપૂર્ણ ને પરિબ્રહ્મ છે તો જ તમારી ગાંઠ લાગે ને ગાંઠ ન લાગે તો આ સૂત્રતા પણ તમને પ્રાપ્ત થાય ને થાય અને તો જ એ પારોડીઓ પરવાય કારણ કે આદિ અનાદિની રૂંઢમાળાનો પારોડિયા છે ભાઈ કારણ કે શિવજી પહેરતા ને પછી પાર્વતીજીએ માંગણી કરી હતી એને પહેરા ભાઈ નારદજી હળગેવું ને તે કીધું છે શિવજીએ ભાઈ પણ એ પારોડીઓ વિના સિવાય બ્રહ્મપદની જો વાત કરીએ તો એ બધી વાણીને દોષ લાગે કોને દોષ લાગે આપણી પોતાની વાણીને દોષ લાગે તમે જે તમારી નિર્વાણી થાવ એની સીલ પોતે મનન પોતે જ કરવાનું છે અને નિધિધ્યાસ ભાઈ નિધિધ્યાસ જો ચા વિના તમે કાંઈ એને ઉરમાં આણો તો એ ભારરૂપ થાય ભાઈ પણ જો નિધિધ્યાસ થઈ જાય ભાઈ મનન સિત્વન ભાઈ અને નિધિધ્યાસ થઈ જાય એટલે તમારે એ ભલેનું હું એમ કહું છેલ્લે સવાસે તમારા આશ્રણમાં જ વસ્તુ પડી અને એને સંતો કહે છે કે કલમાં પડે કલ પડે બિન કલ મેં કલ નાય ખોલી દે સદગુરુ કલમ કી કડી તો કલ હે કલ પણ એ આ વાતને સમજવા માટે ભજન જ કરવું પડે હું અહીંયા આજ બોલું એ સાક્ષી તમે સવો બીજું કાંઈ લેવાનું નથી ભાઈ
કારણ કે ઉર્જા તો તમને એ આપે છે, કારણ કે અંદર તમે જેને રટો છો ને એ ઉર્જા બુદ્ધિને પ્રેરણા દે જ છે ભાઈ. તમારો એક શ્વાસો પણ એવો નથી કે પ્રેરણા વિનાનો, આ તમે અનુભવ કરી જોયો ભાઈ. એની તરત શ્વાસો બ્રહ્મા લઈને બન્યો ભાઈ, એટલે તરત એની વાહમાં ટકસાળ પડી જાય છે. કંઈક કહેવા માગે છે પણ આપણે સમજતા નથી, કારણ કે ઓહમ તને સોહમ કહાવે પીર પેગંબર નિંદ્રા ન આવે. તારે એક તાર રૂપ ફેરવવાનું છે, પણ આ ઈનો ઈ રૂપમાં રમાય. હવે રૂપ જ ન ફેરવે તો કામનું હું, કારણ કે આ આવે છે જાય છે એનું નામ શું છે કાંઈ આપણે જાણતા નથી. કારણ કે જે આ દેહની અંદર એક જ તત્વ એવું કામ કરી દો કે બધાને ઓર્ડર કરે ભાઈ. નકર આમાં આપણને એક ભલેની હું એમ કહું કે કોઈએ 5 ને 2 હાથ કીધા, કોઈએ 3 ને 4 હાથ કીધા, કોઈએ 6 ને 1 જ હાથ ભાઈ. પણ જે બધામાં બાદ થઈ ગયો ને હાથ જ નો સમજાણો તો એને ખબર પડી ગઈ કે આ ઓર્ડર કરવા વાળો છે ભાઈ. અને આ બધા ખંડિત છે એ કામ કરે છે ને અખંડનો આરાધ છે ભાઈ. આ અખંડ જે તત્વ હાલી રહ્યું છે એ તમે ખાવશો તો એમાંથી આડ બને, માંસ બને ભાઈ, પછી ઉર્જા બને, પછી લોહી બને, માઉસ બને. પણ એક જ વસ્તુ એ હેનીથી બને એ સંતોને જ ખબર છે, બીજા કોઈ ખબર નથી ભાઈ. કારણ કે એ વસ્તુ જો બને એ જ મોક્ષના અધિકારી છે ભાઈ. કારણ કે જે વસ્તુ બોલવામાં આવે છે ભાઈ પણ અઘરી આવતું નથી, એનું કારણ કે વિદેહ મલકની વાતું છે કે જીભ્યા પર આવે નહીં, એ કે ઉર્જાથી અનુભવથી એને તું પાડ ભાઈ. તારો પોતાની ઉર્જાને પામ્યો હોય તો એ ઉર્જા છે, ઉર્જા કહેતા પ્રકાશ. અને રવિ સાહેબે કીધું કે તેજ તત્વમાં હું તને ભાળું ભાઈ. હવે ઉર્જાથી કે તું એને પારખી લે ભાઈ કે આમાં 9 દરવાજે નોબત વાગે ભાઈ. 9 દરવાજે એના નામની નોબત વાગે. હવે તમામના હૃદય, તમામના દેહની અંદર એવી નોબત વાગી છે ભાઈ. કારણ કે જે એ રંભીરો છે ભાઈ, પણ સામેથી કોઈ એનો ઘા કરે તો 33 કોટી રૂવાડા છે એ અંબળકનારા બેઠા થાય ભાઈ. અને એ જ એને ગુજા કરે, પણ એ કેમ ગુજા કરે એને ખબર નથી. પણ એની માટે સંતોએ કીધું કે ભાઈ આ વાતું છે ઝીણ્યું, લોઢા કાપે સીણ્યું ભાઈ. આ વાતું ઝીણ્યું છે, આ કોક વિરલાને થાળે પડ્યું, બધાને પડ્યું નથી. મોરસ હોય એ હોય મીઠી, ધૂળમાં વેરી નાખો તો એ આપણીથી ન વીણાય, પણ જો કીડી હોય તો એ વીણી. એમ જે તમારી સૂક્ષ્મ દ્રષ્ટિ છે ભાઈ, એ હોય તો જ ઉર્જાને પારખી. અને ઉર્જાને પારખવા છે ને તો એને ખબર પડે કે ભાઈ આ બધું કરી કોણ. અને હાવ એમાંય નથી. એમાં કૃષ્ણ પરમાત્માએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને કીધું એ કે હે અર્જુન, એવું લાગતું હોય કે આ મારા છે તો કે 2 અટવા હો, 2 ને એક કોઈને નહીં મૂક્યા, આરામનું ખાઈ ગયેલા છે ભાઈ. તારું ગાંડી તું ઉઠાવી લે ભલો. ઘણા ઓલું કીધું ન ઉઠાવ્યું, પછી આને વિકરાળ સ્વરૂપ બતાવવું પડ્યું ભાઈ. કે જોઈ લે આ કોણ કરતો છે, તું જો ભાઈ. એટલે કીધું કે ભાઈ અર્જુન, તું કર્મ આ ધર્મ કરાતો તું કર્મને પણ કે કર્મ નહીં કરાતો તું તારો ધર્મ છે એને તું હારી જવાનું ભાઈ. એટલે તારું ગાંડીને ઉઠાવી લે. તો એવી જ વાત હરજી ભાટીને બાબા રામદેવ ભાઈ કે બાબા રામદેવને કીધું કે ભાઈ હરજી ભાટી, તમે ભક્તિ કરો તો અગમ ભેદને જાણો ભાઈ. તમારા કમળ, મૂળ કમળમાં જે બીજક કર્મના છે વાસા, એને તમે નિજ નામથી બાળો, નકર તમે આ તમારો ધર્મ ને દાખલો. સંતોએ બધી સાનું કરીશ છે ભાઈ.
પણ આપણે એમાં થોડીક મહેનત કરવી જોઈએ, પછી થોડીક તૈયારી રાખવી જોઈએ, પછી નીંદર છે, નીંદર કરો. નીંદર કેવી કરો? કારણ કે ભજન વસ્તુ એવી છે કે ભાઈ અહીંયા નળ શરૂ હોય ને એટલે તમારે ખબર છે કે ભાઈ આમાં પાણી આવે છે, નળ શરૂ કરી દેવું, ઘડવેઠે મેકી દેવું. પછી ભરાઈ જાય કે એથી સવાસા એમાં જ જાય. એમ જે તમને નામ આપ્યું એ તમારે એ લો વિલમ કરવાની જરૂર નથી. ભજન થાય છે નથી થતું, પણ એમાં તમે તાર હાંધી ગયો. તાર હાંધીને સુઈ જાઓ એટલે સવારે તમે ઉઠો ને તો તમારે એ બધું કમ્પ્લીટ જ હોય. પણ પછી આપણી જેવી તૈયારી હોય એવું એમાં ફળ આપણને મળે. ભાઈ કર્તવ્ય કરતું જવાનું છે, ફળની આશા રાખવાની નથી. ભાઈ અને ફળની જે આશા રાખી તો આમાં કઈ મળતું નથી. ભાઈ ભક્તિ છે એ નિસ્વાર્થ બનો, નિષ્કલંક બનો અને નિષ્પાપી બનો. ભાઈ એની માટે સંતોએ કીધું કે ભક્તિ મુક્તિ ને દાવળિયા, આ હરિના નામમાં આ ત્રણ વસ્તુની પ્રાપ્તિ થાય. કોઈ એમ કહેતું હોય કે ભાઈ ધનવાન બની જવું તોય ન થાય, કોઈ એમ કહેતું હોય કે મારે પુત્રવાન બની જવું તોય ન થાય. ભાઈ કારણ કે કુટુંબી શાંતિ, માનસિક શાંતિ અને આત્મીય શાંતિ આ થેરી પકડાય તો આવે, નકર એ રે નહીં તમારી થેરી. કારણ કે એ આપણે એમ કહીએ કે હું ભક્તિ કરું, ખરી આ વાત એમાં માલ જ નથી. એ વાતમાં માલ નથી કે હું ભક્તિ કરું. એ તો એની ઈચ્છા હોય તો ભાઈ શાંતિ એની ઈચ્છા હોય તો જળવાય. પણ ધર્મ આપણને ન પાળે. કોઈ એમ કે ભાઈ અમે ધર્મને પાળી, એ વાતમાં માલ નથી. ભાઈ એ ધર્મને આપણે લાયક થાય તો આ વાત છે બધી. ભાઈ પણ આપણે પ્રથમ પહેલા એ જ નથી નક્કી કરી શકતા કે આ દેહમાં આ હું હાલી રૂપ છે. રૂંઢ માળા બોલવામાં આવે ભાઈ, પણ જોવામાં આવતી નથી. એનું કારણ શું? અને સંતોએ કીધું કે ભાઈ ફેરો સંતો મારા નામની માળા. હવે એ ફેરો બોલવું હેલું હાવ બોલી નાખ્યા, પણ હવે ફરે છે કે નહીં શું છે એ પાછી કઈ ખબર નહીં. એની માટે સંતોએ પોકારીને કીધું ભાઈ એ કે કરી લે શ્વાસો શ્વાસે સુમેરીની કરી લે, જપી લે અજંપા જા. એ કે પરમ તત્વ છે, તત્વ પરમ છે, પરમ તત્વ પોતું ધ્યાન ધરી લે. એ કે સોહમ છે આપોઆપ. એ કે સોહમને પરોવી લે પવનમાં. ભાઈ સોહમ પરોવી લે પવનમાં, બાંધી લે મેરુને સુમેર. પછી કે બ્રહ્મ ગાંઠને તું રુદિય ધરી લે. પછી ઈદ બીજ માલા કે એ કે માલા તો હે નિશ્વાસ. ના શ્વાસનું કાંઈ ન આવે. આ શ્વાસ હાલે ને એનું કાંઈ નથી આવે. નિશ્વાસ માલા તો છે નિશ્વાસ કી. એ કે ફેરેંગા કોઈ દાસ. બધાનું કામ નથી. એ કે ફેરેંગા કોઈ દાસ. એ કે 84 એ ભટકે નહીં ભાઈ, અને કટે કર્મ કી પાસ. ખાલી કર્મનો એ માળા ફેરવતા કર્મની જો ફાસલો છૂટી ગયો હોય અને પછી એમાંથી ઉગર્યો હોય તો એક ને અનંત કરોડનો ઉદ્ધાર કરી નાખે. એવી વાત છે ભાઈ. પણ આ થોડુંક અઘરું બોલવું છે, અઘરું બહુ. પછી સમજાય ગુરુની, જો ગુરુમાં તમારે કેટલો ભાવ ને કેટલી તૈયારી એ પ્રમાણે તમને સમજાય. કારણ કે જે કાંઈ સંતો ભક્તો મહાપુરુષો જે કાંઈ થઈ ગયા થવાના થતા આવે, પણ એમાં તમારે ને એને શું? દેવી દેવસ્થાન પીર પેગમ્બર થઈ ગયા, તમારે ને એને શું? તમારું કેમ એ જોવાનું છે ભાઈ. તમારે થવાનું છે. આપણે ભલે ને હું એમ કહું કે પ્રહલાદ રાજા પહેલા યુગમાં થઈ ગયા, અટાણે વાત કરી તો આપણને લાગે કે આ તાજું જ છે ભાઈ. પણ એની માટે આપણે અત્યારે આ કરી રહ્યા તો આપણે શું કરવું? બાબા રામદેવ થઈ ગયા ભાઈ, એને કીધું દમડી કારણી કે દેહ ચલાવે. ભાઈ આ દમડી છે કે એ
એક ટુકડા હાટુથી બે સલાહ, પણ દેહની અંદર ભાઈ, આજે દેહની અંદર જે કાંઈ પણ વિષયો છે એવું નથી કે તમે બહારનું અપનાવો નહીં તો એ એવું કાંઈ નથી, પણ માલકાર એવું અંદર એવું જ છે ભાઈ. જે આ બહારની દુનિયા છે એવી અંદર દુનિયા છે ભાઈ. તમારે લાગે કે મારે સીવડું ન ખાવું પણ ખાઈ લે, કરવું શું? જે માણસ બની ગયા પછી ભાઈ એની માનવતાને ન મૂકે, કારણ કે આખી જિંદગી બસ એમ. હવે આખી જિંદગી હાલો કે ભજન કરશું ભાઈ. એક મન મોતીને કાસ ભાઈ, મન તમારું એવું છે બેલ જેમનો કાસ હોય એવો હાવ ચોખ્ખું મન છે ભાઈ. પછી મોતી, મોતી કરતા તમને જે પળ આવે તમને એવી તલપ જ લાગી ગઈ ને મોતી જો પ્રોવાઈ ગઈ ભાઈ સૂત્રમાં તો બની ગયું. ને કાસ, કાસ વસ્તુ એવું છે હેઠો પડે એટલે ફૂટી જાય ભાઈ. પછી એને કટકા ભેગા કરો તો એ કાસ ન થાય. એમ તમે જે કોઈ પણ ને જે ગુરુનું શરણ જેને મેળવે ભાઈ, ગુરુ સામેલી જેટલો તમારો પ્રેમ તૂટ્યો યાને, દિલ સામે દિલ હોય ભાઈ, પ્રેમ સામે પ્રેમ હોય. પછી જેવો તમારો ભાવ હોય ને એથી હવાયો તમારા ગુરુનો ભાવ હોય ભાઈ. ગુરુને એમ હોય મારાથી મારો શિષ્ય હવાયો હોય ભાઈ. અને એ વસ્તુની પારખ કરો, મૂકો ગમે એને તો કોઈ ઉઠાવી ન હોય તેવી વસ્તુ છે ધર્મ છે ભાઈ, કોઈ ઉપાડી ન હોય. એને સંતો કહે છે કે અતિ બોલના અતિ બ્રશના અતિ રેના સુખી ભાઈ. ધર્મને ધારણ કરી લે ને સત્યને શિર પર લઈને આવી જોઈ લે પછી આની મજા કેવું છે. જગત હમું જોવા જાય તો મેળ ન આવે ભાઈ, કે જગત મને કેવો કે ઈ તો મેળો એટલે મીરાબાઈ હતી નાસવા. આવરણ રૂપ ભક્તિ થાવી ન દીધું. આવરણ રૂપ થાય. અખા ભગતે કીધું કે ભાઈ સમજાવ્યા સમજે નહીં જનાવરની જાત, કે ભાઈ આને જાતા કરો એ નથી આપણી ભાઈ. હવે જો આપણા માયલા હોય તો પછી એમાં કંઈ ઘટે નહીં. સંતોએ કીધું ભાઈ ત્યાંથી ભજન ન થાય તો તું તારે ટ્યાસડા કરીને જા ભાઈ, પણ નવું કંઈ નાંગળતોય નહીં ટ્યાસડા કરી છે. ભલે તું તને ગમે એને નાખી દીધો તો એટલી પકડીને પાછો લાવું તો જ તારે કહેવાનું કે સદગુરુ મળે ભાઈ. એટલે એને જ કહેવાય ને સમૃદ્ધ ધણીની સાયા કોને કહેવાય? કારણ કે 84ની પણ ફિકર મટી જાય ભાઈ, એને સમૃદ્ધ ધણી કહેવાય. 84ની ફિકર મટતા સંસાર સાગર છે એને મીઠો બનાવી દે ભાઈ, મીઠો મેરામણ બનાવી દે. અને સંસાર સાગર તો સૂક જાય અને મીઠો મેરામણ છે કે ભાઈ સલી જાય. એવી સદગુરુના ઘરની વાત છે. કારણ કે જે 33 કોટી દેવતા બન્યા એ આ નિજ નામને પામીને જ ચલાશે ભાઈ. અને નિજ નામ સિવાય કોઈ દેવ થઈ જ ન શકે ભાઈ. કોઈને દેવ થવું હોય તો પહેલું તો નિજ નામનો સ્વીકાર કરવો જ પડે ભાઈ. એનો ઝાર ખ્યા સિવાય કોઈનો ઉદ્ધાર જ નથી. દેવી દેવતા કોઈ પીર પેગંબર કે 33 કોટી દેવતા જે કાંઈ છે નિજ નામને પામીને જ છે. તો આપણી વાણીમાંથી ખ્યાલ રાખો ભાઈ. પછી એક આપણા હાથ, ગુરુમુખીનું તો ચાલુ એક મુખ ને હાથ એ બંધનમાં જ હોવું. ગુરુમુખીને હું પહેલાં તો બોલવું એ વિચાર કર્યા વિના બોલે અને ગુરુમુખી ન કહેવાય. કારણ કે આ સૂર્યનું બીજક આવે ને, સૂર્યનું બીજક ખેતરમાં સૂર્યમુખી સોંપવામાં આવે ખબર હે? એમાં એવો કેવો મહાન ગુણ પીડ્યો જોવો તમે. એ ઉગે એટલે સૂર્ય હમું જ હોય
જેમ સૂર્ય હાલે એમ જ હાલે. કેવો ગુણ કર્યો. હવે એક વનસ્પતિ છે ભાઈ, એનું બીજક જો એવું હાલતું હોય તો આ તો વિચિત્ર પ્રાણી છે. કારણ કે આ તો ધારે ઈ કરીએ કે એવું પ્રાણી, આ જે ધારે એવું, બોલો ભાઈ. પણ આ જીવ છે કે સદગુરુએ શિવ બનાવી દીધો, પણ પાછો જીવ થઈ ગયો. આ મારા દીકરા, આ મારી બાઈ, આ મારા બા, આ મારા પિતા, આ મારો કુટુંબ કબીલા. ગુરુ મહારાજ કે જા પાછો હલવાતો તું. મસંદર ને ગોરખ ભાઈ, એટલી બધી મસંદર નાથે લીલા રસી. એક પ્રભુ આ હું આ સમજાતો નથી. એ કે ઈજ આ ગુરુની લીલા ભાઈ, ગોરખની મસંદર. હવે આ હનુમાન જેવા ચોકીમાં રહેવું પડતું હોય તો પછી આપણે શું કહેવાય ભાઈ. પણ એટલે આપણે બે પ્રકારમાં ધ્યાન રાખવાનું છે ભાઈ. એને જીવન બાપા એને કીધું કે જાગ મને કે શું થાય કે જાગ્રત નગરીને સોર ન લૂંટે, એ કે જખ મારે ગાય કે જમદૂતા, પણ તું જાગી જા નામની ભાઈ. આપણે નામમાં જાગવું નથી, વાંધો આવે એ મોટો ભાઈ. આપણે ઓલા કે આખો દી મહેનત કરી, હાથે 2 રોટલાનો આહાર. સતી પાનબાઈએ કીધું ભાઈ, એ કે સિલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વ્રતમાં. એ કે જેના આડોમાં નથી હલકી વાત, એ કે જાય મારે સર્ગપુરીનો સંસાર. હવે આપણે આપ વિના સૂઝે નહીં, આવે નહીં મૂળ વિચાર ભાઈ. આપ વિના તો સૂઝવાનું ને, આવે મૂળ વિચાર. એટલે સૌ સંતોએ કીધું કે સૌ સંતોનો વિચાર છે શબ્દનો સાર. એ કે આવે નહીં મૂળ વિચાર. કારણ કે બધાને એમાં લય કરી દેવા, ત્યાં ઓલો પ્રગટે, પણ તો એ આપણે થાય તો બધાથી જે થાય એ પર ભજન કરજો. ગુરુ મળ્યા ને એને તો હું એમ તો ભૂલવું જ નહીં. કારણ કે છે કે એટલી બધી તક ગુરુએ આપી દીધેલી છે કે ધારે સત્તાધારી દેહ બનાવી દો. એ સત્તાધારીથી વિચાર તો કરો. તમારા હાથમાં સત્તા, ફૂલ સત્તા આપી દીધી ભાઈ. સત્તાધારી દેહ કરી દીધો. તમે ધારો એ કરી શકો એમ, અને ધારો એ થાય ભાઈ. પણ તમે એમ ધારો કે હાલો અહીંયા 5 લાખ રૂપિયા કરી નાખો, તો એમ ન થાય. આ પાછા હું કહી દઉં, ના ટીંગા તેને ને કે પડશો. ધારો એટલે એક જ નક્કી કરજો કે ગુરુના શરણે રહેવું જ છે. એટલે 4 યુગમાં તમે જોજની જોડે જળાવો ભાઈ. એ થાય. એના દાસના દાસથી રહીએ ભાઈ. ને બધું આમાં ભક્તિમાં તો છે કે ભાઈ બધું આવે. અને આમાં ભક્તિ વસ્તુ સહનશીલતાનું પાત્ર છે. શું છે? આવે બધું આવે ભાઈ. અને ભક્તિ એને જ કહેવાય ને કે નરસિંહ મહેતા એ ગઢુલાની જન્મભૂમિ કાંઈની ગઢુલા ભાઈ. અને દેહ એને માંગરોળ પડ્યો. ક્યાં? નરસિંહ મહેતા ભાઈ. અહીંયા ભક્તિ કરી તો શું વાંધો હતો? તેનું જે કર્મમાં લખાઈ ગયું છે ભાઈ. કર્મની હારે જે સવાસા વણાઈ ગયેલા છે, એ સવાસો આવીને ઊભો જ રહે, એમાં ફેર નહીં. તમે જે સવાસામાં જે કર્મને લીધું એ સવાસો જઈએ માળામાં સીડ્યો એટલે એ થાય, એમાં ફેર ન પડે. કારણ કે દેહની અંદર મન ને સુરતા બેનો જ વિલાપ છે ભાઈ. આ બે ન હોય એટલે તમારો દેહ હાવ ખોટો. કારણ કે એને જ કહેવામાં આવ્યું આ બે થકી જ કે સત્યમ શિવમ ને સુંદરમ ભાઈ. આમાંથી સુંદરતા એ એટલે કોઈ નથી. વાત પૂરી. બાકી હેરીનું ભજન કરી લેવું, બાકી બીજી વાત ખોટી ભાઈ. બાકી કાલ સવારે તમારા શ્વાસા પૂરા થઈ ગયા ને ચાના તા દાબી દે એનું કાંઈ નક્કી નથી ભાઈ. અને આ તો પરમાના વાળી વસ્તુ છે. કારણ કે આશાના જ વાસા સુરતાના જ તમારો મુકા
ફાઇલ અને એમાં કાંઈ ઘટે નહીં ભાઈ. ભાઈ છેલ્લે સવાસે ઓલાવાળું થાય કે ગુરુએ કીધું ઈ કે ભાઈ છે કે આમ સ્વર્ગમાં જાય ને એટલે ધૂધંભી વાજા વાગવાના છે. શિષ્ય એવો શેણો કે મારા ગુરુ જો સ્વર્ગ જાહે એટલે નગારા વાગે ને ધૂધંભીનો અવાજ મને સંભળાય. શિષ્ય હવે આને જોયું ગુરુજી વી ગયા કે હેને શું કે આમ ત્યાં નગારા કાંઈ વેગ્યા નહીં, ધૂધંભી અવાજ મને સંભળાણો ને એનું કારણ શું? અને મારા ગુરુએ કીધું એમાં ફેર ન પડે ભાઈ. હવે આને ગુરુ જા હુતા ને ના હુઈને આમ જોઈ ગુરુને ઓલું બોર આવી ગયેલું લેજે ભાઈ. ના તમને કોઈ બોરમાં સીધી સુરતા લાગી ને તે બોર ખાવું એમ જોઈ કે સીધા ગુરુ છે ને ઈળ બીને ભાઈ. ઠીક શિષ્ય સાણો તો ઠીક બોરને તોડી અને સીધું કાપ્યું. તમને કાપ્યું ને ઓલો ઈળ બનેલો હતો ને એ મરી એટલે સીધો રણુકાર સંભળાણો ભાઈ કે હા આ હાસું ભાઈ. એટલે આમ આ એક દ્રષ્ટાંત છે. ગુરુ તે રોકાઈ ગયું મારો ભાઈ. આ એક દ્રષ્ટાંત છે કે ભાઈ આ સુરતા ગમે એને રોકાઈ જાય તમે એની માથે ધ્યાન દેજો એમ વાત છે. અને ગુરુ તત્વ છે ભલામણ થોડું ક્યાંય રોકાય પણ મુદ્દે આ આપણને લાગવું પડે, આ સમજવાનું કે રીત